મિત્રો નર્મદે હર, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 17, મારો દિવસ છે 107મો અને અત્યારના વાગ્યા છે 7:05. તો મિત્રો ગઈકાલે અમે લોકો સીઓની સંગમમાં અમે લોકો આ સ્થાન પર આવેલા, આ ઘરમાં, અને બહુ સરસ ને બહુ વ્યવસ્થિત આનંદ આવી ગયો. અમે 3 જ જણ હતા અને આ આશ્રમ છે સ્વર્ગીય શ્રી સુખદેવસિંહ શ્યામ દ્વારા સદાવ્રત. તો મિત્રો અત્યારના અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. અને બીજું તમને હું એક નવા ગુડ ન્યૂઝ આપી દઉં, બરાબર છે? અત્યારના 7:05 તો સૂર્યનારાયણ ભગવાન આપણને દેખાય જ છે. નર્મદે હર, નર્મદે હર મિત્રો, નર્મદે હર. તો અત્યારના વાગ્યા છે 7:10 અને આજે આપણે સૂર્યનારાયણ ભગવાનના દર્શન થઈ ગયા છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૃણી આદિત્યાય નમઃ, ઓમ ધૃણી આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ મિત્રાય નમઃ, નર્મદે હર. તો મિત્રો જુઓ, અહીંયાથી હવે થોડી વારમાં જ અમે પ્રયાણ કરીએ છીએ, અહીંથી પ્રસ્થાન. તો મૈયાએ રોકી રાખ્યા, ચા પ્રસાદી લઈને જાઓ. અને અમારી આ રૂમ હતી, તમને કાલ બતાવી હતી. આ રૂમમાં અમે લોકો કાલ રાત્રિ વિશ્રામ કર્યો. તો ભલે. તો નર્મદે હર મૈયા, નર્મદે હર, નર્મદે હર મૈયા, નર્મદે હર, નર્મદે હર. તો જુઓ, આ નર્મદા મૈયા આપણા. ચલો આપણે હવે આગળ વધીએ. જો અહીંથી આવે છે અને આ શું મસ્ત ઘર છે. એ ઘર હે ને? બડે શિવની સંગમ ગામ, ગામનું નામ શિવની સંગમ. અને એમની બસ્તીમાંથી અમે જઈએ છીએ હવે તીકરી તોલા કે તીકઈ તોલા, એવું કંઈક ગામ છે એમને. ત્યાં આગળ જઈએ છીએ. આગળ અહીંથી 4 કિલોમીટર જેવું છે એમ કીધું. એટલે પછી મૈયાના તટે હવે ખાલી 50 કિલોમીટર બાકી છે. અમરકંટક ગામડાની સવાર એકદમ અદ્ભુત આનંદ આપે એવી નર્મદે હર, નર્મદે હર. તો આ લોકલ ગામવાળા ભાઈ અમને લોકોને લઈ જાય તીકઈ તોલા. એટલે એ ત્યાંના જ છે, પણ એમનું ખેતર અહીંયા ક્યાં જ છે. હવે એ અમને રસ્તો બતાવે છે. તો બની રહેજો મિત્રો. આ લોકોને બધા આવા રસ્તા ખબર હોય, એકદમ સીધો શોર્ટકટ. હવે અમે અમારી રીતના ગોતીએ ને કરીએ, કારણ કે અહીંયા તો ક્યાંય આપેલી નથી નિશાની ને એવું બધું કંઈક મારેલું નથી. તો ચાલો, આ મૈયાના તટે છે, પણ મૈયાના તટે આણે જ કીધું કે બહુ ઘુમાવ ફરીને જશે અને આ હું તમને સીધું મોકલું છું, તો તમારે ફરક પડી જશે મેન. ભલે. નર્મદે હર. મિત્રો આ જુઓ, ટીકરી તોલા કે ટીકઈ તોલા, બેમાંથી કોઈ પણ એક નામ આ ગામનું છે. આવી ગયા છે અમે લોકો અહીંયા. હવે અહીંથી આગળ જ પ્રસ્થાન કરીએ છીએ. અહીંયા લોકલ પેલી ખેડૂત હતી બાઈ, એમને પૂછ્યું મૈયાને, એને કીધું यही રસ્તે સબ લોગ જાતે. બરાબર છે? તો ચલો આપણે આગળ બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. સવારે જુઓ મિત્રો, 8:15 વાગે આ પ્રભુ ઈંટ બનાવે છે. જુઓ છે ને, એટલે ભાઈ જુઓ ભારો લઈને જાય છે ઘાસનો. નર્મદે હર, નર્મદે હર. બહુ મસ્ત વાતા. મિત્રો જો અહીંથી આવ્યા છે અમે લોકો, અને હવે અહીંથી મૈયાના તટે. જો આમ નર્મદા મૈયા છે. આ જો એ નર્મદા મૈયા હે. નર્મદા મૈયાનું પાણી કેટલું ગંદુ કરી નાખ્યું છે યાર. શું કરવાનું આ લોકોને? જુઓ, કોઈ પણ જાતનું સાચે આપણા ઘણા. ચલો જવા દો, ક્યાં મન ખાટું કરવું ને બગાડ્યું સવારના પોરમાં. 8:30 થયા છે અત્યારના મિત્રો. ભીમકુંડી તરફ આપણે આગળ વધીએ છીએ. નર્મદે હર, નર્મદે હર. મિત્રો જો મૈયાનો પટ આટલો જ છે અને પાણી કેટલું ખરાબ થઈ ગયું છે. વિચાર કરો, અહીંથી ખાલી 50 કિલોમીટર જ મૈયા નીકળે છે અમરકંટકથી. અને કેવી અહીંયા મૈયાની આ હાલત કરે છે લોકો, ખરેખર. આ બધાને હવે શું કહેવાનું? નર્મદે હર જવા દો. નર્મદે હર. મૈયાના તટે
ભયંકર રસ્તો છે આ પણ. જો આવો ચાલીએ છીએ. આનાથી તો ડેન્જર રસ્તા અમે લોકો મૈયાએ પાર કરાવીને લઈ આવ્યા અહીંયા સુધી. નર્મદે હર જો આ માટીવાળો આ બહુ તકલીફ કરે. નર્મદે હરથી આવ્યો છું અને હવે અહીંયા તો મૈયાનો તટ પેકઅપ. આ મૈયાની એક ધાર ને પેલી બીજી ધાર. તો હવે અહીંથી ઉપર ચડીને પેલી સાઈડથી આગળ વધવાનું છે. નર્મદે હર જો આ મૈયા અને આ રસ્તો અમારો નર્મદે હર. હવે રોડે ગયા હોત તો 100 કિલોમીટર ઓછું પડત અને એકદમ અત્યારના પહોંચી ગયા. 4 દિવસ પહેલાં પહોંચી ગયા. અમારા સાથે જે હતા ને જે લોકો ઓલા રસ્તેથી ગયા હતા એ 4-5 દિવસ પહેલાં અમરકંટકનો એ લોકોએ ફોટો મોકલાવ્યો. આ થંબ ઇમ્પ્રેશન કરી. ઓકે ડન. અને અમે જો હજી 40 થી 45 કિલોમીટર અહીંયાથી અમરકંટકથી અમે દૂર છીએ. પણ આ તટનો રસ્તો, આનંદનો રસ્તો, મોજનો રસ્તો પણ હવે અહીંયાથી જ છૂટકો એમ, અહીંયાથી જ પૂરું કરે છૂટકો એમ. અને પેલા તટ ઉપર, દક્ષિણ તટ ઉપર આપણે જ્યારે પહોંચશું અમરકંટકથી દક્ષિણ તટ ઉપર, તો ત્યાં આગળ મેન જે પ્રાચીન મંદિરો છે અને એ જ આપણે લઈ લઈશું. બરાબર ને? જે આવતા હોય મૈયાના તટ ઉપર. બરાબર. અને ત્યાંથી પણ એમ જ કહે છે કે મૈયાના તટ ઉપર આપણે અહીંયાથી જઈએ. નર્મદે હર. તો જે તીર્થો છે આપણે લઈ લઈશું. તીર્થો આવશે એટલે મૈયા આવશે, દર્શન થઈ જશે. નર્મદે હર. અમે પેલા ગામથી આવ્યા. જો સીધો રસ્તો હોત દાખલા તરીકે તો અમે લોકો ક્યારના અહીંયાથી વાટીએ ગયા હોત. અમે મૈયાના તટે ગોળ ફરતા આ રસ્તે જુઓ પાછા જઈ રહ્યા છે. તટે એટલે ગોળ ફરવું પડે મૈયાની જેમ. એટલે ઓબ્વિયસલી કે બહુ લાંબો જ પડવાનો છે. તો હવે આપણે ઓલા તટે તો સીધા જ જતા રહીશું. અને જ્યાં આગળ મૈયાના તટ ઉપર પ્રાચીન મંદિરો અને તીર્થ હશે ત્યાં આગળ આપણે દર્શન કરીને ત્યાંથી પાછું ફરીથી આગળ વધશું. નર્મદે હર. આ રસ્તો નથી, કાચી કેડી, એકદમ કાચી. અને અમે લોકો એવા કાચી કેડીએ નથી, ખેતરમાંથી જ રસ્તો બનાવીને અમે લોકો ચાલીએ છીએ. કોઈ જાતનો રસ્તો નથી. જુઓ નર્મદે હર. મિત્રો જુઓ નર્મદે હર. જો કંઈક પ્રયાસ કરવાથી, પુરુષાર્થ કરવાથી કંઈક ને કંઈક માર્ગ મળે જ છે. નીકળતા જાઓ. સૂર્યનારાયણ ભગવાનની દિશા પકડી છે અમે, એ જ દિશા પર અમે આગળ ચાલીએ છીએ. કેમ કે એ જ દિશામાંથી મૈયા ત્યાંથી નીકળે છે અમરકંટકથી. એટલે અમે લોકોએ એ જ દિશા પકડી છે. બાપરે બાપ. નર્મદે હર. જો મિત્રો લઘુવા ટોલા અને આ ગામ આવ્યું. અને અહીંયાથી આપણે ભીમકુંડી રસ્તો છે. અહીંયાથી ગામમાંથી પાછો એટલે આવો જ રસ્તો હોય, કાચો રસ્તો છે. પાકો રસ્તો તો મળશે જ નહીં હમણાં. એની માટે તો આપણે એનું ચયન કરવું પડે. નર્મદે હર. જો આ લઘુવા ટોલા ગામમાં આપણે આવી ગયા છે પ્રભુજી. હવે અહીંયાથી ભીમકુંડી જવું છે. તો આપણે જો ઓલા માતાજી છે અંદર, આપણે વ્યવસ્થિત પહેલાં ક્યાંક થોડી વાર બેસીએ, થાક ખાઈએ થોડોક, પછી અહીંથી પ્રસ્થાન કરશું આગળ તરફ. નર્મદે હર. જો આ છે ને લંગવા ટોલા ગામ. અને અહીંથી અમે લોકો બહાર નીકળીએ છીએ. અને આમ અહીંયા આપણી આ ટેમ્પરરી આ રસ્તો, પછી કાચો રસ્તો. જો આ કાચી કેડી, એ આ રસ્તો હશે કાચી કેડીનો ભાઈ. નર્મદે હર રાજ રસ્તો ભીમકુંડી. તો બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે હર. નર્મદે હર. જુઓ પાછું ફરીથી એકદમ મૈયાના તટ ઉપર.
નર્મદે આપણી નર્મદા મૈયા ઘૂમ કે જાના પડેગા. આ સામેથી આવે ઈ અને આ અહીંયા કોઈક નદીનો સંગમ થયો જ પાછો નર્મદે હર. પાછું જુઓ આ નાળું આવે વચમાં આને નદી કહેવાય. એટલે અહીંયાથી જુઓ અમારે કેવી રીતના ગોળ ફરીને ક્યાંથી રસ્તો હશે કોને ખબર. ગોળ ફરીને નર્મદે હર આગળથી જુઓ. ચલો નજર ચૂકી તો પડવાની તૈયારી. જો હવે અહીંથી છે ને અમારે અહીંથી ક્રોસ કરવાનું સામે પગ બધું પલળશે. અહીંયા જ્યાં એકદમ નાનો સાંકળો હશે ત્યાંથી જવાનો પ્રયાસ કરશું. હાલો આગળ હવે નર્મદે ઉપરથી નીચે ઉતરીને અમે લોકો જો અહીંયાથી પાર તો કરવું જ પડે એમ છે. અહીંયાથી પથરા કંઈ નાખીને કાંઈ મતલબ નથી. બરાબર. નર્મદે હર. ચલો તો જઈએ. હાલો બૂટ કાઢી નાખીએ. તો મિત્રો આવી જાઓ. જો અહીંથી આ જાઓ સીધા જાઓ. નર્મદે હર ભગવાન. તો સામેની સાઈડથી આ બાજુ આવ્યા અમે. બહુ ભયંકર રસ્તો વિકટ એકદમ. બહુ જ ભયંકર એટલે એકદમ સ્લીપ થતો તેવો રસ્તો હતો. નર્મદે હર. મિત્રો આવી તો ગયા છે. અહીંયા હવે જોઈએ આગળ અહીંયા શું છે કાંઈ હશે કે નહીં કોને ખબર. નર્મદે હર. આ મંદિર એવું તો છે કાંઈ. ચાલો જોઈએ. હાલો નર્મદે હર. આપણે આવ્યા છે અહીંયા સરમણા શિવ મંદિર આશ્રમ મંથ પેરકા માવાસી ગાંવ બંધની ભાવર જિલ્લા અનુપપુર. આપણે ઓલા મંદિરે જઈએ. જો નર્મદે હર છે. નર્મદે હર. નર્મદા 4 પિલર છે જો એના ઉપર આ બધું જૂનું બાંધકામ હશે. નર્મદે હર. બાબા છે જુઓ. ઋષિ મુનિનો દંડવત આપને દંડવત ઋષિ મુનિ. આવો ભૈરવજી જુઓ છે તમે એકદમ બેઠના. નર્મદે હર. તો જો અહીંયા મૈયાના તટેથી હવે અમે લોકો આ બાબાના આશ્રમમાં એમણે કીધું ચા પ્રસાદ પાઈને જાઓ ભાઈ. તો ચા પ્રસાદ લીધો અને હવે અહીંથી કાચી પગદંડીવાળો રસ્તો છે ઉપરથી તો સીધા ભીમકુંડી. હવે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરી લીધું. નર્મદે હર. તો અહીંયાથી આવ્યો છું અને આ ગામનું નામ છે બગની ભાવર. એ આપણે પેલા ઓલો નાગા સાધુને ત્યાં આગળ હમણાં ચા પ્રસાદ લીધી ને બસ એ જ ગામ સેમ ટુ સેમ મૈયાના તટ ઉપર. અને આપણે અહીંથી હવે ભીમકુંડી જઈએ છીએ. અહીંથી કંઈક 4 કિલોમીટર છે. સવા કલાકનો રસ્તો છે. અત્યારના વાગ્યા છે 10:30. જોઈએ 11:30 પોણા 12ની આસપાસ પહોંચી જશું. આ જ રસ્તો સીધો ભીમકુંડી. નર્મદે હર પ્રભુ. જોઈ લો એક બાજુ ચારે બાજુનું. નર્મદે હર. હવે અહીંથી અમરકંટક જવાનું છે આપણે. નર્મદે હર. તો બની રહેજો મારી સાથે. નર્મદે હર. નર્મદે હર. મિત્રો આ બહુ દૂર જે પહાડી દેખાય છે આપણને એમ લાગે અહીંથી 2-5 કિલોમીટર છે. એવું નથી. આ 30-40 કિલોમીટર દૂર છે. અને આ જે પહાડી છે એ લગભગ અમરકંટકની પહાડીઓ છે. તો મિત્રો હવે આપણે સામે તો દેખાય છે. આપણે ત્યાં પહોંચીશું કાલે. નર્મદે હર. મિત્રો આ રસ્તે જે આવ્યો છું અને અત્યારના આવી ગયું છે આ ભીમકુંડી. આ ભીમકુંડી ગામ. અહીંયા ભીમની તપોસ્થલી છે અને ભીમનો કંઈક કુંડ છે એવું કંઈક છે. બરાબર. પણ એ તો બહુ નીચે છે
જવાશે તો જઈશું, નહીંતર તો પછી કુંડ જ છે એમ. અને એ કંઈક પુરાતન અવશેષ નથી એને બચ્યા. તો આપણે ભીમકુંડી ગામમાં આવી ગયા. ભીમજીની તપોસ્થલી જ છે. તો એ ભીમ દેવતા આપને દંડવત મારા રામ. નર્મદે હર નર્મદે. મિત્રો અત્યારના વાગ્યા છે 11:50, 12:10 અને આપણે એકદમ આવી ગયા છે ગામની અંદર. હવે આવો આપણે આ જે ઘર સેવા આપે છે એમના ત્યાં જ જઈએ આપણે સીધા. હવે ત્યાં જ મળીએ. નર્મદે હર ગામ તો બહુ સરસ છે. નર્મદે હર. અહીંથી જતા હતા આશ્રમમાં. ભીમકુંડી ગામ છે અને આ મૈયાએ અમને લોકોને બોલાવીને અમને લોકોને બિસ્કિટ ને બધું અમને એમના તરફથી ભેટ આપી. બિસ્કિટની ને એની નમકીનની. नर्मदे नर्मदे हर. तो प्रोपराइटर राजेश गुप्ता, भीमकुंडी गांव. आपका शुभ नाम भैया? मेरा नाम ममता गुप्ता है. ममता गुप्ता. नर्मदे हर नर्मदे. आश्रम અને આશ્રમમાં આપણે આવી ગયા છે અને આ છે આપણા મૈયા, નર્મદા મૈયા. એ ભીમકુંડ કहाँ पर है? अच्छा वो जो दिख रहा है वही. તો મિત્રો આ છે એ ભીમકુંડ છે. એટલે ભીમની તપોસ્થલી ગણો કે ભીમકુંડ છે. બરાબર છે. નર્મદે હર નર્મદે હર. મૈયા જુઓ કેટલું સ્વરૂપ નાનું થઈ ગયું છે એમનું. પટ કેટલો નાનો થઈ ગયો છે અને છીચરા પણ છે એકદમ નાના, એકદમ ઓછા નાના. મારા બાળ સ્વરૂપમાં મારી માં નર્મદામાં એકદમ નાના છે મારા મૈયા. અને આ જો ભીમકુંડ. ભલે મિત્રો, તો હવે આપણે આશ્રમમાં જઈએ, ભોજન પ્રસાદી ગ્રહણ કરીએ. નર્મદે હર. 12:10 થઈ છે. નર્મદે હર. તો પધારો મારી સાથે. નર્મદે હર નર્મદે હર. મિત્રો ઓ બાપ કેટલું સરસમાં સરસ છે. હનુમાનજી દાદાની જય હો. હનુમાનજી દાદાની જય હો. નર્મદે હર નર્મદે હર. નર્મદે બહુ સરસ. નર્મદે હર મૈયા, માં ભગવતી, માં ભવાની, આપને દંડવત મારા માં. નર્મદે હર નર્મદે હર. નર્મદે હર. આપણે ભીમકુંડના દર્શન કરી લીધા, પણ અહીંયા તો લોકવાયકામાં 2 કથા સાંભળી. એક કથા તો એ છે કે આપણે ભીમજી એટલે આપણા ભીમ યુધિષ્ઠિરના ભાઈ, એમની કંઈક તપોસ્થલી છે ને એમના રિલેટેડ કોઈક અહીંયા કોઈક કથા છે. કથા શું છે એ કોઈએ ન કીધું. અને બીજી કથા છે એ આપણે નર્મદા મૈયાના જેમની સાથે લગ્ન થવાના હતા તેમનું નામ સોનભદ્ર, એમના સગ્ગા મોટા ભાઈ ભીમસેન, રાજા ભીમસેન, એટલે એમના રિલેટેડ કોઈ કથા છે. હવે આ બેમાંથી જે કથા હોય તે, પણ આપણે ભીમકુંડના દર્શન કર્યા બધાએ. બરાબર, વાસ્તવિકતાના દર્શન આપણે કરી લીધા. નર્મદે હર. અને એ કુંડમાં આપણને 2-3 આકૃતિઓ દેખાતી હતી. મૈયા પણ છે, એટલે મૈયાનો મગર ને એ બધું છે, પણ આપણે એ બધું શ્યોર ન કહી શકીએ, એટલે મેં વધારે વિસ્તૃતમાં મેં બતાવ્યું નહીં ને કીધું નહીં. પણ પોસિબલ છે, થઈ શકે, હોઈ શકે. માટે હવે અહીંયા તો કોઈ ભોજન પ્રસાદીનું કશું જ નથી. અહીંયા આપણે દર્શન કરી લીધા. ઓહો હો, પીપળો જુઓ ને, હજારો વર્ષો જૂના ઋષિ મુનિઓ જુઓ ને, વિશાળ, કેટલો વિશાળ છે, બાપરે બાપ. નર્મદે હર. નર્મદે હર. તો મિત્રો દંડવત આપને. નર્મદે હર. તો મારી સાથે બની રહો. નર્મદે હર. અત્યારના વાગ્યા છે 12:30, 12:35. મિત્રો તો અમે ભીમકુંડી ગામમાં અમે નીકળતા હતા ને અહીંયા અમે લોકો આ ઘરમાં ભિક્ષા માગી, તો અમને લોકોને રોટલી અને ચટણી અમને લોકોને બનાવીને આપી. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. તો આ એમનો બાબો. ત્યાંથી આપણે નીકળી ગયા છીએ, 1 કિલોમીટર આવી ગયા છે અને હવે અહીંયાથી નર્મદા પરિક્રમા પથ બેલઘાટ કી દૂરી 5 કિલોમીટર. નર્મદે. તો મિત્રો અમે હવે રોડે જ મિરઈ કરીને છે એક સ્થાન, ત્યાં આગળ જઈએ. મિરઈ અને રોડ ઉપર જ છે, રોડે. કારણ કે અમને એક જણો હમણાં મળ્યો આપણે, તો એણે એમ કીધું કે ભાઈ તમે છે ને મૈયાના તટેથી જશો તો તમને 3 કિલોમીટર શોર્ટકટ પડશે, પણ કે તમે આગળથી તમારે કે પગદંડી થશે અને તમારે ખેતરમાંથી જવાનું થશે, તો તમને ત્યાં આગળ ચીંદડી કે કંઈ મારેલું નથી, કોઈ નિશાની નથી. તો અમને ખબર છે, અમે ગઈકાલે ફસાયા હતા અને આજે સવારના થોડું મિસગાઈડ થઈ ગયા હતા, એટલે અમે રસ્તો ન પસંદ કરતા આ રસ્તો પસંદ કર્યો છે, જે 3 કિલોમીટર લાંબો છે.
પણ આ સારો શું. અને બીજું કે જે આવવાનું છે એ તો આવવાનું જ છે, અમારે દર્શન કરવાના જ છે, એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. અમારે 3 કિલોમીટર ચાલવાનું વધી જશે બસ, બરાબર. નર્મદે હર. અને આપણે એક નક્કી કરવાનું, દિવસમાં એકવાર તો મૈયાના દર્શન કરવાના. જો પરિસ્થિતિ એવી સર્જાય ત્યાં ન થાય એ અલગ વસ્તુ થઈ ગઈ, જેવી રીતના સુલપાણી, બરાબર. નર્મદે હર. શું અહીંયા અમરકંટકની બધી પહાડીઓ અને મસ્તાન મોજ આવે છે યાર, જબરજસ્ત મોજ, ચારે બાજુ આનંદ. દિલ ખુશ, હૃદય ખુશ, આનંદ, આત્મા પ્રભાવિત, એકદમ મોજ. નર્મદે મિત્રો, કરોંદા ટોલા એક ગામ આવ્યું છે. આપણે બેસીએ થોડી વાર અહીંયા બસ સ્ટોપ ઉપર, થાકી ગયા બહુ ચાલીને. ટોટલ 20 કિલોમીટરની ઉપર આવી ગયા અત્યાર સુધીમાં. નર્મદે શિવની સંગમથી નર્મદે હર 3:45. મિત્રો, તો આ ગામનું નામ આવ્યું પડરિયા. પડરિયા 4 માં 5 કામ. નર્મદે હર. પાછળ જે ગામ જાય છે તેનું નામ છે ખાંટી. અને હવે આવશે મોદી તૈયારી છે 1-2 કિલોમીટર. એના પછી મીરિયા. પણ મીરિયા તો લગભગ જવાશે નહીં, કંઈ કહી ના શકાય હવે કેટલું છે શું છે, ને ટાઈમે લાગી જાય. કેમ કે અત્યારના વાગી ગયા છે 4:45ની આસપાસ, 4:30 કે 4:45 જે પણ છે. તો મોદી એકવાર જઈ શકાય. નર્મદે મિત્રો, તો 3જા નંબરમાં અમરકંટક 35 કિલોમીટર, બેલઘાટ જમણી બાજુ 4.5, કરંજીયા 13. ત્યાં કોઈ આપણે જવાનું નથી. નર્મદે હર. હા, હજી ખાંટી ગામ જ છે, બહુ મોટું છે ખાંટી ગામ. નર્મદે હર. જોઈએ હવે ક્યાંય નજીકમાં આશ્રમ આવે તો અહીંયા હવે વિશ્રામ કરીએ, રાત્રિ વિશ્રામ અહીંયા કરીએ ક્યાંક. નર્મદે મિત્રો, તો આપણે આજે થોડુંક તકલીફ થઈ ગઈ છે. 5 વાગી ગયા છે સાંજના, અને અહીંયા આશ્રમ તો છે. આ ગામનું નામ છે મોહદી. આ બજાર છે, અને બીજો આશ્રમ હવે આગળ છે. જોઈએ હવે આશ્રમમાં લગભગ પરિક્રમાવાસી તો બહુ છે મારી પાછળ, ઘણા બધા છે. પણ જોઉં આગળ પણ ગયા છે અને પાછળ પણ ઘણા છે. જોઈએ હવે, ચલો ત્યાં જ મળીએ. નર્મદે હર. ખેતરના રસ્તે અહીંયા અમે આવ્યા છે. તો હવે અહીંયા ક્યાંક આશ્રમ છે, તો આશ્રમનું જરા જોઈ લઈએ. ભલે. નર્મદે હર. અત્યારના 5:45 થયા છે, અને આ ભાઈ ધંધુકાના મળી ગયા કોઈ. તો એમની પરિક્રમા કાલે પૂરી થઈ જશે. અમરકંટકથી ઉપાડી હતી 7 નવેમ્બરે ઘા 2025માં. કાલે પૂરી થઈ જાય. નર્મદે હર. અને આપણે જો હવે આ આશ્રમ છે, હવે ડાબી સાઈડનો છે કે જમણી સાઈડનો છે આપણે જોઈએ. અને આ ગામનું નામ છે હરઈ, બરાબર. આનો તહસીલ છે પુષ્પરાજગઢ, અને આનો જિલ્લો છે અનુપપુર. ભલે. નર્મદે હર. ભાઈ, આ બેમાંથી એકે આશ્રમ નથી. અને હવે આશ્રમ એમ કહે છે કે આ ટાવર છે ને એની બાજુમાં છે, બરાબર. નર્મદે હર. ચલો હવે સીધા આશ્રમમાં જ મળીએ. ગ્રામ હરઈમાં નર્મદા પરિક્રમા માર્ગ, આશ્રમ નિકટ, સદાવ્રત તથા પુષ્પરાજ, તહસીલ પુષ્પરાજગઢ. હવે આ રસ્તો છે, અને પેલો આપણે જીવોનો ટાવર છે, બાજુમાં આશ્રમ છે એમ કીધું. નર્મદે હર. આ છે ને આ નદીનું નામ શું છે ખબર નથી, ક્યાંક આપણી મૈયા ન હોય તો શું છે કે આટલી નાના છે, તો પાછું કાંઈક
નર્મદે નર્મદે હર. लोकल ये कौन सा नदी है ये? अच्छा ये छाव नदी है ना. कहाँ से रास्ता है? आगे से. નર્મદે મિત્રો તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 17 ફેબ્રુઆરી 2026 અને આજે મારો દિવસ છે 107મો, ઓલમોસ્ટ પતી ગયો, 107મો દિવસ પતી ગયો. અને આજે સવારે હું શિવની સંગમથી પ્રસ્થાન કરીને તો આજે અત્યારના હું હરઈ ટોલા આશ્રમમાં આવ્યો છું. ઓછામાં ઓછું 28-30 કિલોમીટર આજે ચાલ્યો છું અને હવે 28 કિલોમીટર કંઈક બાકી છે આપણે અહીંથી અમરકંટક માટે, તો કાલે પહોંચી જઈશું એની હાવ કાલે, બરાબર છે. તો મિત્રો આજે અહીંયા આવવામાં ઘણું મોડું થયું, કેમ કે મૈયાના તટે આવે તો અડધો પ્રોબ્લેમ હતો, આગળ વાત કરી એ પ્રમાણે. તો રોડેથી આવ્યા, થોડું લાંબુ પડે, થાક વધારે લાગે, બરાબર છે. તો અંતે પહોંચી ગયા, તો 6 વાગે પહોંચ્યા. પછી હાથ પગ ધોઈને સ્નાન ફ્રેશ થઈને આરતી કરી, મૈયાની આરતી પૂજાપાઠ, ને અત્યારના 7 ઓલમોસ્ટ વાગી ગયા છે. 7માં 2-5 કમ છે. તો મિત્રો આજના વિડીયોની પૂર્ણાહુતિ કરું છું. આવતીકાલે આપણે સવારના મળશું ફરીથી. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, भारत माता की जय. नर्मदे हर.